નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છ કલેક્ટર ડોક્ટર આનંદ પટેલ ખાણ ખનીજના શ્રીશાહી ટીમનો સપાટો. ખનીજ માફિયા ઉપર ત્રાટકી ફ્લાઇંગ સ્કોડ. 2 દિવસમાં 1.80 કરોડનો મુદ્દામાલ સીઝ. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે તંત્રે લાલાંક કરી છે. માનનીય કલેક્ટર ડોક્ટર આનંદ પટેલ તથા ફ્લાઇંગ સ્કોડ ખાણ ખનીજ ભુજના શ્રી મેહુલ શાહના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ કચ્છની ફ્લાઇંગ સ્કોડ તપાસ ટીમ દ્વારા છેલ્લા 2 દિવસમાં સપાટો બોલાવી કુલ 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કલેક્ટરશ્રીની આક્રમક વ્યૂહરચના અને પારદર્શક કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. આ બાબતે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ભચાઉ અને મુન્દ્રામાં દરોડા પાડી અને 7 ડમ્પરો ઝડપાયા છે. ગઈકાલે રાત્રિ દરમિયાન ફ્લાઇંગ સ્કોડની ટીમે ભચાઉ તાલુકાના લાકડિયા પાસે તપાસ હાથ ધરી હતી, જેમાં રોયલ્ટી પાસ વિના બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા 6 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં 2 ડમ્પર સાદી રેતી, 2 ડમ્પર ચાઇના ક્લે, 1 ડમ્પર સાદી માટી, 1 ડમ્પર લિગ્નાઇટ પરિવહન કરવામાં આવતા ઝડપાયું હતું. આ તમામ વાહનોને સીઝ કરી લાકડિયા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત મુન્દ્રા સિટીના ભૂખી નદી વિસ્તારમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન કરતું 1 ડમ્પર ઝડપી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યું છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.